સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં વધુ એક મનરેગા કૌભાંડ સામે આવ્યું છે। મહેસાણા જિલ્લામાં ફરી એકવાર વધુ એક મનરેગા કૌભાંડ સામે આવ્યું છે। બહુચરાજીમાં ભાજપના જ ડેલિગેટે કૌભાંડ કર્યા હોવાના પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે। રાતે જ જિલ્લા પંચાયત સીટના સભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા પર આક્ષેપ લાગ્યા છે। આ વધુ એક મનરેગા કૌભાંડ સામે આવ્યું છે। મહેસાણા જિલ્લામાંથી બહુચરાજી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રહલાદસિંહ તેમજ વિરેન્દ્રસિંહ પોતાના અને પોતાના પરિવારના જોબ કાર્ડ બનાવ્યા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે। ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત બેચરાજી ભાજપના જ એક સદસ્ય સમૂહ સામે તમે મનરેગા કૌભાંડ અંતર્ગત આક્ષેપ કરી રહ્યા છો, શું કૌભાંડો આચર્યા છે? કૌભાંડનો આશય એવો છે કે રોતે 32 જિલ્લા પંચાયતના શ્રી વિરેન્દ્રસિંહ કીર્તિસિંહ ઝાલા એ મનરેગાની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી તેમજ આયોજન એટીવીટી રેતી કંકણની જિલ્લા પંચાયતની ગ્રાન્ટ એમાં કામ એક જ હોય અને બતાવવાના દરેકમાં જુદા જુદા એસો અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની મિલીભગતથી આ લોકોએ બહુ જ મોટું કૌભાંડ કર્યું છે। તો આના માટે મારે અવાજ ઉપાડવો જ પડે છે। એકના એક કામો વારંવાર બતાવવામાં આવ્યા છે? હા જી એકના એક કામો વારંવાર બતાવવામાં આવે જ છે। અને ખુદ સદસ્યએ પોતાના નામનું જોબ કાર્ડ બનાવ્યું કહી રહ્યા છો? હા સાચી વાત છે। ઝાલા વિરેન્દ્રસિંહ કીર્તિસિંહ જિલ્લા ડેલિગેટ રોતેજ સીટના તેમજ તેમના ધર્મપત્ની ઈશનબા વિરેન્દ્રસિંહ પૂર્વ સરપંચ એમના પોતાના એમના ફાધરનું એમના ભાઈનું એમના ભાઈના મિસિસનું એક જ કુટુંબના અને સંયુક્ત કુટુંબ છે।